નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ના ભૂગોળની અંદર પાઠ ચોથો ભૂકંપ અને જ્વાળામુખી વિશે અભ્યાસ કરીશું. તો જોઈએ તો ભૂકવચોનો ભાગ ઘન સ્વરૂપે બહારની બાજુએ ઠરી ગયેલો દેખાય, પરંતુ તેના પેટાળમાં હતો હજી અતિશય ગરમી છે. આપણે આની પહેલાંના અગાઉના જ્યારે પૃથ્વીનું રચના કેમ થઈ ને ત્યારે કીધું હતું કે આખો ગોળો છે સૂર્યથી જ્યારે છૂટો પડ્યો ત્યારે આખો ધગધગતો હતો, એટલે કે લાલ સોળ હતો. બરાબર, જે કાળક્રમે ધીમે ધીમે કેવો થઈ ગયો, બહારનું સ્તર છે એ કેવું થઈ ગયું, ઠરી ગયું. એના કારણે આપણી જમીન અસ્તિત્વમાં આવી, એટલે કે બહારનું પડ છે અસ્તિત્વમાં, પણ હજી પણ પૃથ્વીના પેટાળની અંદર છે એ લાવા રૂપે હજી પણ એ ગરમ પદાર્થો છે એ હજી આવેલા જોવા મળે. પેટાળના ભાગ ઉપર તેની ઉપરના ખડક સ્તરોનું પ્રચંડ દબાણ છે, એટલે કે જે જમીનના પેટાળમાં આવેલું છે એની ઉપર જેટલા આવરણો છે એ બધાનું વજન એટલે કે એનું દબાણ હજી પણ જોવા મળે. આ પેટાળની આંતરિક ગરમી અને દબાણના ફેરફારોને કારણે ખડક દ્રવ્યના સ્વરૂપમાં પ્રસરણ અથવા તો સંકોચનની પ્રક્રિયા થાય. બરાબર ને, એ દબાણને કારણે શું થાય તો કે નીચે આવેલા ખડકો છે એ એક બાજુ ખસી જાય અથવા તો બંને ભાંગીને કેવાથી જાય એકદમ ભૂકો એટલે કે સંકોચાઈ જાય છે. તેથી ભૂકવચમાં હલનચલન અનુભવાય. બરાબર, એક પછી એકની માથે તમે ચોપડીનો થપ્પો કરો તો એમાંથી વચ્ચે એકાદી ચોપડી તમે ખેંચી લ્યો તો આખા ઉપરનો રહેલો બધો થપ્પો કેવો થઈ જશે, હલબલી જશે. એની જેમ જ તે આ જમીનની એની નીચે આવરણ આવેલા છે ને વચ્ચેનો એકાદો કવચ છે કે ખસી જાય અથવા તો એ ભાંગી જાય તો શું થાય તો કે ઉપરનું આખું સ્તર છે હલવા લાગે. તો આ પ્રક્રિયાને ભૂસંચલન એવું કહેવામાં આવે છે. અને ભૂસંચલન છે મંદ અથવા તો ઝડપી હોઈ શકે, એટલે કે જમીન હલવાની ક્રિયા અથવા તો ખસવાની ક્રિયા છે ધીમી હોઈ શકે અથવા તો એ ઝડપથી પસાર થઈ જતી હોય છે. તો પૃથ્વીના પેટાળમાં ગરમી અને દબાણમાં ઝડપી ફેરફારોથી જે ભૂસંચલન અનુભવાય છે તેને ઝડપી ભૂસંચલન કહેવાય છે. જ્વાળામુખી અને ભૂકંપ પ્રક્રિયાઓ એ ઝડપી ભૂસંચલનો છે, એટલે કે ભૂકંપ છે ઝડપથી પસાર થઈ જાય એટલા માટે જ્વાળામુખી છે એ પણ ઝડપથી ફાટે. એના માટે એ બંનેને જ્વાળામુખીને અને ભૂકંપને બંનેને કેવી કીધી, ઝડપી ભૂસંચલનો કીધા. જે પૃથ્વીની નબળી ભૂરચનાવાળા પ્રદેશોમાં અનેક પરિવર્તનો લાવે, એટલે કે એ પૃથ્વીનું ઉપર જ્યાં નબળું ઉપરનું જમીનનું સ્તર કેવું હોય, નબળું હોય ત્યાં વધારે અસરકારક હોય, એટલે કે ત્યાં ઝડપથી જ્વાળામુખી વધુ ફાટે અને તે વિસ્તારોની અંદર ભૂકંપ પણ વધુ જોવા મળે. ભૂસંચલનની ક્રિયાના કારણે પૃથ્વી સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે કેવો થઈ શકે, ધ્રુજી ઉઠે છે. ત્યારે આકસ્મિક ધ્રુજારીને શું કહેવાય, ભૂકંપ એવું કહેવામાં આવે છે. અંડરલાઈન કરી નાખજો. ભૂકંપ કોને કહેવાય તો કે ભૂસંચલનની ક્રિયાને કારણે પૃથ્વી સપાટીનો અમુક નબળો ભાગ જે છે એ આકસ્મિક કે ઓચિંતાને તે કેવું થઈ કે ધ્રુજી જાય, અને આ ધ્રુજારીને આપણે ભૂકંપ એવું કહીએ. વ્યાખ્યા પૂછાય ભૂકંપ એટલે શું. તો જે ભૂસંચલન થવાનું છે, ભૂસંચલન એટલે મેં તમને કહી દીધું કે નીચે આવેલી જમીનની પ્લેટો કાં ખસી જાય અને કાં ભાંગી જાય ત્યારે એના કારણે ઉપરનું સ્તર છે કેવું થાય, હલવા લાગે. અને હલવા લાગવાના કારણે જે નબળો જમીનનો ભાગ છે એવડે વધારે ધ્રુજી ઉઠે અને ધ્રુજવાના કારણે ભૂકંપ કહેવાય છે. બરાબર, તો એની વ્યાખ્યા છે એવડે. તો ભૂકંપ પણ છે એકાએક, આકસ્મિક અને ત્વરિત થાય. ભૂકંપ છે કંઈ ન આવે. બરાબર, ભૂકંપ છે ઓચિંતાનો જ આવે. 26મી જાન્યુઆરી 2001નો ભુજમાં અનુભવાયેલો ભૂકંપે થોડીક મિનિટોમાં ભયંકર તારાજી સર્જી હતી. ભૂકંપ એક પ્રાકૃતિક એટલે કે કુદરતી ઘટના છે, એમાં કોઈ માનવીનો હાથ હોતો નથી કે ભૂકંપ આવે એટલે માનવી એકાથી ભૂકંપ લાવ્યો હોય છે તો માનવી થકી ભૂકંપ આવ્યો હોય છે, એવું ન થાય. ભૂકંપ છે ટોટલી કેવું છે, પ્રાકૃતિક એટલે કે કુદરતી ઘટના છે. પૃથ્વીના પેટાળના ખડકોમાં વિક્ષોભનના સ્ત્રોતથી પેદા થનાર તરંગીય કંપનને ભૂકંપ એવું કહેવામાં આવે છે. આવું કહે છે આર્થર હોમ નામના જે ભૂગોળવિદ છે એવું કે પૃથ્વીના પેટાળના ખડકોમાં વિક્ષોભના એટલે કે કોઈ ભંગાણ થવું, તો આ ભંગાણના કારણે પેદા થતા તરંગ એટલે કે એમાંથી જે તરંગો નીકળે, બરાબર, એ તરંગના કારણે જે કંપન થાય અને એ કંપનને આપણે શું કહીએ છીએ, ભૂકંપ એવું કહીએ છીએ. જેવી રીતે તળાવના શાંત પાણીમાં પથ્થર નાખવાથી વૃત્તાકાર તરંગો કેન્દ્રની બહારની બાજુ ચારે તરફ ફેલાય છે, તેવી જ રીતે
ભૂકંપીય તરંગો પણ વિક્ષોભ કેન્દ્રની ચારે બાજુએ ફેલાય છે, બરાબર. જ્યાં આપણે તળાવ હોય, પાણી હોય, એમાં પથ્થર નાખો તો કેવા તરંગો નીકળી આવે ને, બરાબર. આમ વમળો જેવું થાય ને તરંગોમાં, ગોળ 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 કરતું. બસ એવી જ રીતે જમીનની અંદર પણ કોઈ વિચલન થાય અથવા તો ભંગાણ થાય, વિક્ષોભન થાય, તો એના તરંગો છે ચારે દિશામાં શું થઈ જાય, ફેલાઈ જાય. અને એ ફેલાવાના કારણે આખી પ્લેટો હલવા લાગે એટલા માટે શું કહેવાય એને આપણે ભૂકંપ કીધો. તો જે સ્થળેથી ભૂકંપના મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળને ભૂકંપનું કેન્દ્ર કહેવાય. એટલે કે જે જગ્યાએ કંઈ ભંગાણ થયું અથવા તો જે જગ્યાએથી પ્લેટ ખસે છે તો ત્યાંથી તરંગો ઊભા થાય, અને એ તરંગોની જગ્યા જ્યાંથી ઉદ્ભવે એને શું કહેવાય, મોજા કહેવાય. અને એ મોજાની જગ્યાને આપણે ભૂકંપનું કેન્દ્ર એવું કહીએ છીએ. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી ઉપરના સૌથી નજીકના સ્થળે જ્યાં ભૂકંપ મોજા સૌપ્રથમ પહોંચતા હોય તેને ભૂકંપનું નિર્ગમન કેન્દ્ર કહેવામાં આવે, બરાબર. એટલે કે જે ભૂકંપનું કેન્દ્ર હોય અને ત્યાંથી પૃથ્વી સપાટીની અંદર સૌથી નજીક રહેલી જે સ્થળ છે, બરાબર. જેમ કે આપણે ભાવનગરની આજુબાજુમાં કંઈ ભૂકંપ આવે તો સૌથી પહેલું કેન્દ્ર ક્યાં આવે, સૌથી પહેલો ભૂકંપ ક્યાં અનુભવાય, તો કે ભાવનગરમાં, બરાબર. તો આ ભાવનગરને આપણે શું કહીશું, ભૂકંપ નિર્ગમન, બરાબર. એટલે કે જ્યાંથી ભૂકંપ ઉદ્ભવે એનાથી એની આજુબાજુની અંદર સૌથી પહેલું સ્થળ જે આવશે એ પહેલાં સ્થળને શું કહેવાય છે, ભૂકંપ નિર્ગમન કેન્દ્ર એવું કહેવામાં આવશે. ભૂકંપની સૌથી વિનાશક અસર આ કેન્દ્રની આસપાસ થાય, બરાબર. એટલે કે સૌથી વધુ અસર ક્યાં થાય, જ્યાં પહેલું સ્થળ હોય ત્યાં, બરાબર. તો ભૂકંપ કેન્દ્ર પૃથ્વી સપાટીથી આશરે 700 કિલોમીટરના વચ્ચેના સ્તરમાં હોય, બરાબર. એટલે કે ભૂકંપનું કેન્દ્ર છે એની સપાટીથી કેટલા કિલોમીટર, 700 કિલોમીટરની આજુબાજુમાં હોય. ત્યારથી કંપન મોજા શરૂ થઈ થોડી સેકન્ડોમાં જ પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે. અને જો આ કેન્દ્ર આશરે 60 કિલોમીટરની ઊંડાઈ હોય તો છીછરા ભૂકંપ, આશરે 60થી 250 કિલોમીટરની ઊંડાઈ હોય તો મધ્યમ ભૂકંપ, અને 250થી લઈને 700 કિલોમીટરની ઊંડાઈ સુધીમાં હોય તો તેને ગહન ભૂકંપ એવું કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય વિશે ખાસ અંડરલાઈન કરી નાખજો, બરાબર. ભૂકંપના 3 પ્રકાર છે. કયા કયા, તો કે 60 કિલોમીટર સુધી, એટલે કે જમીન લેવલથી લઈને 60 કિલોમીટરની વચ્ચે કોઈ પણ જગ્યાએથી ભૂકંપ શરૂ થાય તો એને કહેવાશે છીછરા ભૂકંપ. અને આશરે 60થી લઈને 250 કિલોમીટરની અંદરથી ભૂકંપ ઉત્પન્ન થાય તો એને મધ્યમ ભૂકંપ, અને 250થી લઈને 700 કિલોમીટર સુધીની ઊંડાઈથી ભૂકંપ શરૂ થાય તો એને ગહન ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખવાનું છે, આઈએમપી છે. તો હવે આપણે જોવાનું છે ભૂકંપ આલેખન અને ભૂકંપના મોજા, બરાબર. ભૂકંપ આવે ત્યારે તમે ટીવીમાં છાપામાં જોતા હોય ને કે 2.3નો ભૂકંપ આવ્યો, બરાબર, કે 5નો ભૂકંપ આવ્યો, 7નો ભૂકંપ આવ્યો, 3.2નો ભૂકંપ આવ્યો. તો આ કેમ માપતા હશે, ખબર કેમ પડતી હશે કે કેટલા ઓલામાં ભૂકંપ આવ્યો, એ માપ એનું કઈ રીતે રહે, બરાબર. તો એ આપણે જોવાનું છે. તો ભૂકંપનો અભ્યાસ કરતા વિજ્ઞાનને ભૂકંપ વિજ્ઞાન એટલે કે સિસ્મોલોજી એવું કહેવામાં આવે છે. એને અંડરલાઈન કરી નાખો ખાસ, બરાબર. એને જે અભ્યાસ કરે એને કહેવાય સિસ્મોલોજી, અને એનું જે માપન હોય એને કહેવાય સિસ્મોગ્રાફી, બરાબર. એટલે બંને વસ્તુ યાદ રાખવાની. જે અભ્યાસ કરતા હોય એને સિસ્મોલોજી કહેવાય, અને જેનું માપન જે કાગળ ઉપર થાય છે, બરાબર, એને આલેખનને જો બાજુમાં ચિત્ર આપ્યું છે એને કહેવાય સિસ્મોગ્રાફ. ઓકે. તો ગ્રીક ભાષાના સિસ્મો શબ્દ પરથી આ શબ્દ બન્યો છે જેનો અર્થ ભૂકંપ થાય છે. ગ્રીકમાં એને ભૂકંપ કહેવાય, સિસ્મોસને, બરાબર. એના ઉપરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. ભૂકંપ આલેખન દ્વારા ભૂકંપની તીવ્રતા અને ઉદ્ભવ કેન્દ્ર વિશે જાણી શકાય, બરાબર. અને એના કારણે આપણે શું જાણી શકીએ, ભૂકંપ ક્યાંથી ઉદ્ભવ્યો છે અને કેટલી તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે એ આપણે સિસ્મોગ્રાફી ઉપરથી જાણી શકાય. તો આ ઉપકરણનો મુખ્ય ભાગ એક લટકતું લોલક છે. બાજુમાં ચિત્ર આપેલું છે, જો લટકતું લોલક શું છે, બરાબર. તો કે કેની ઉપરથી જાણી શકાય, મુખ્ય છે લટકતું લોલક. તેનો ઉપરનો છેડો એક સ્તંભ સાથે શું હોય, બાંધેલો છે, ને બીજો છેડો હલનચલન માટે છૂટો છે, બરાબર. આપણે લટકતું લંગરિયું બાંધીએ ને, બરાબર, એ લંગરિયા જેવું. લંગરિયાને તમે છે એ કોઈ ઉપરની એક જગ્યાએ બાંધી દો અને નીચે એનો એક બીજો ભાગ જ્યાં પેન બાંધેલી હોય, બરાબર, એ એમને તમે શું રાખશો, ખુલ્લો રાખો.
તો આમાં એ કીધું કે બીજો છેડો હલનચલન માટે છૂટો રહે, તેની સાથે એક પેન જોડેલી હોય. બરાબર, આપણે લંગરિયું બાંધવાનું હું તમને આપણી ભાષામાં સમજાવું. આમાં જે તમને આલેખ જે કીધો છે ને ભૂકંપી આલેખ, એ કઈ રીતે હોય. તો દોરીમાં આપણે જેમ લંગરિયું બાંધીએ એમ લંગરિયું બાંધો. એક છેડો તમે તારની સાથે અથવા તો કોઈ ઉપરની જે વસ્તુ છે એની સાથે બાંધો. નીચે જ્યાં લંગરિયું પાણો બાંધો છે એ પાણાની જગ્યાએ આપણે બોલપેન બાંધો. ત્યાર પછી તો કે બીજો છેડો નળાકાર કે તેની આસપાસ કાગળ અથવા ગ્રાફ વીંટાળેલો હોય છે તેને સાથે સ્પર્શ કરતો હોય છે. બરાબર, એટલે બીજો છેડો કેમ રાખવાનો, તો કે નીચે કોઈ કાગળ રાખો અને એનો પોઈન્ટ જે છે ને બોલપેનનો પોઈન્ટ એ ક્યાં રહેવા દેવાનો, એ કાગળને અટતો હોય ને એ રીતે રહેવા દેવાનો. અથવા તો નળાકાર એટલે કે ગોળ આકારમાં જે આખું જે કાગળ વીંટાયેલો હોય એની ઉપર એને સ્પર્શતો હોય એ રીતે આપણે એને જોડી રાખો. તેનો સંબંધ એક ઘડિયાળ સાથે પણ જોડાયેલો હોય છે. ભૂકંપના સમયે કંપન વેગ પ્રમાણે નળાકાર પર વીંટાયેલ કાગળ પર નાના મોટા કદમાં રેખાઓ અંકિત થાય. એટલે શું હોય તો કે જો ઓલી બોલપેનનો પોઈન્ટ જે કાગળ ઉપર અડેલો છે, બરાબર, કાગળ જેમ હલશે ને એમ એ બોલપેન પણ કેવી થશે, હલશે. અને જેવી બોલપેન હલશે એટલે લીટા થવાના. બરાબર, કાગળ છે એમાં કેવું હોય, આમાં આલેખનમાં કેવું હોય તો કે નળાકાર અથવા તો નીચે રહેલો કાગળ છે એ સતત ફરતો હોય. બરાબર, કાગળ છે આપણે આમ ખેંચીએ ને એ રીતે આગળ 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 ફરતો જ જાય. જેવી ભૂકંપ આવશે એટલે શું થશે, ધ્રુજારી થશે. ધ્રુજારી થશે એટલે લોલક હલવાનું જ છે. લોલક હલશે એટલે એની રહેલી બોલપેનની અણી પણ કેવી થશે, હલવા લાગશે. અને કાગળ જે ફરે છે એની ઉપર આડા લીધા શું થયા રાખશે, લીટા થયા રાખશે. અને એના આધારે ઘડિયાળ, આમાં કીધું છે એમ કે ઘડિયાળ સાથે જોડાણ હોવાથી તેના કારણે સમય પણ નોંધાશે. ઉપર સમય દેખાડેલો હોય. બરાબર, જો નીચેનું તમને ચિત્ર આપેલું છે આમાં જો, બરાબર, જેમાં પ્રાથમિક મોજા પછી 1:49 PM, બરાબર, એ શું છે એનો સમય, 50, 51, 52, 53 જ્યાં બધું છે એનો શું છે, એનો સમય છે, મિનિટો આપેલી છે. બરાબર, તો જેટલા સમયથી હલવાનું શરૂ કરશે, જો આમાં 49થી હલવાનું શરૂ કર્યું છે, બરાબર, એટલે એનથી શરૂ થાય હલવાનું, એનો મતલબ એવો થશે કે ભૂકંપ શરૂ ક્યારે થયો, તો કે 1:49 ભૂકંપ શરૂ થયો. બરાબર, એવું કહી શકાય. બરાબર, એટલે એ ઘડિયાળ સાથે જોડાયેલું હોવાથી એનો પરફેક્ટ સમય પણ શું કરી શકાય, આપણે નોંધી શકાય. જુદા જુદા સ્થળોએ રાખેલા ભૂકંપ આલેખન ઉપર નોંધાયેલ ભૂકંપ આલેખોની સરખામણી કરતાં ભૂકંપ ઉદ્ભવ સ્થાન તથા ભૂકંપ નિર્ગમન કેન્દ્રની જાણકારી મળે છે. ભૂકંપ નિર્ગમન કેન્દ્ર એટલે શું, આપણે જોયા કે જ્યાંથી ભૂકંપ ઉત્પન્ન થાય છે તેની આજુબાજુનો જે પહેલો વિસ્તાર આવે જ્યાં ભૂકંપની અસર થાય એ વિસ્તારને આપણે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહીએ. ભારતમાં ખાસ અંડરલાઇન કરવાની છે તમારે આખી લાઈન નીચે. ભારતમાં કઈ કઈ જગ્યાએ આવા ભૂકંપ આલેખન કેન્દ્રો આવેલા છે, તો કે મુંબઈમાં, કલકત્તામાં, દિલ્હીમાં, દહેરાદૂનમાં, હૈદરાબાદમાં. બરાબર, જ્યારે ગુજરાતની અંદર રાજકોટ, વડોદરા, ગાંધીનગર વગેરે શહેરોમાં ભૂકંપ આલેખન કેન્દ્રો છે એ સ્થાપવામાં આવેલા છે. બરાબર, એની હેઠળ અંડરલાઇન કરો. આઈએમપી પ્રશ્ન છે 1 માર્કની અંદર કે ભારતમાં મુંબઈ, કલકત્તા, દિલ્હી, દહેરાદૂન, હૈદરાબાદ અને ગુજરાતમાં રાજકોટ, વડોદરા, ગાંધીનગર વગેરે શહેરોમાં ભૂકંપ આલેખન કેન્દ્રો સ્થાપવામાં આવે છે. તો ભૂકંપ આલેખન પર 3 પ્રકારના ભૂકંપ મોજાની નોંધ થાય. બરાબર, એમાં પહેલું પ્રાથમિક, બીજું દ્વિતીયક મોજા અને ત્રીજું પૃષ્ઠીય મોજા. 3 પ્રકારના ભૂકંપના પ્રકારો છે, એના મોજા 3 રીતે ઉત્પન્ન થાય. તો એ 3 પ્રકારો વિશે આપણે અભ્યાસ કરીએ. તો આ મોજા સૌથી વધુ વેગ ધરાવતા મોજા છે. બરાબર, પ્રાથમિક મોજા પહેલાં, જેને આપણે લંબાત્મક મોજા અથવા તો પી મોજા, પી વેવ્સ કહેવાય. કહેવાય ને કે પ્રાઇમરી વેવ્સ. બરાબર, એટલે કે પી વેવ્સ. તો આ મોજા છે વધુ વેગ ધરાવતા મોજા છે. તેથી ભૂકંપ નોંધણી કેન્દ્ર પર સૌ પ્રથમ પહોંચે. શરૂઆતથી આવતા હોવાથી સૌથી વધુ અસર છે કોની થાય, ભૂકંપ કેન્દ્રની નજીક આ પ્રાઇમરી મોજાની થાય. આ મોજા પ્રવાહી અને ઘન બંને પ્રકારના માધ્યમોમાંથી પસાર થાય છે. પ્રવાહી માધ્યમમાં પ્રવેશતા તેની ગતિમાં ઘટાડો થાય અને કેન્દ્રીય ભાગોમાં તે પ્રતિ સેકન્ડે 8થી 14 કિલોમીટરના વેગથી પસાર થાય. અને પદાર્થની ઘનતા બદલાતા આ મોજા વક્રીભવન એટલે કે ત્રાંસા ભાગવા માંડે છે. ત્યાર પછી દ્વિતીયક મોજા છે, જેને ઉપમોજા અથવા તો એસ મોજા, સેકન્ડ વેવ્સ. સેકન્ડ એટલે બીજા, એટલે કે એસ વેવ્સ. વેવ્સ એટલે મોજા. બરાબર, તો પ્રાથમિક મોજા કરતાં આ મોજાનો વેગ ઓછો હોય છે. જો બરાબર, ઉપર જે પ્રાથમિક મોજા કીધા છે એનો વેગ કેવો હોય છે, વધારે હોય છે. જ્યારે દ્વિતીયક મોજાનો વેગ કેવો હોય છે, ઝડપ કેવી હોય છે, ઓછી હોય છે.
તેઓ માત્ર ઘન માધ્યમમાંથી પસાર થઈ શકે. જ્યારે પ્રાથમિક મોજામાં આપણે જોયું તો પ્રવાહી અને ઘન બંનેમાંથી પસાર થઈ શકે છે. આમાં અણુઓનું કંપન મોજાની દિશામાં કાટખૂણા ઉપર નીચે થાય. એટલે કે અણુ છે એ મોજાને જ્યાં ક્રોસ પડતો હોય એની આજુબાજુમાં એનું કંપન થાય, ધ્રુજારી અનુભવાય. આ મોજા પ્રકાશના મોજાને મળતા આવે છે. એટલે કે જેમ પ્રકાશ ફેલાય એ રીતે દ્વિતીય પ્રકારના મોજા પણ એ રીતે જ મળતા આવે છે. સમુદ્ર અથવા પ્રવાહી માધ્યમમાં તે શાંત થઈ જાય. બરાબર, આપણે લાઇટ કરીએ અથવા તો લેસર મારીએ તો જેવી પાણી આવે તો પાણીમાં એની અસર કેવી થઈ જાય? નહિવત. બરાબર, પણ આ દ્વિતીયક મોજાનું એવું છે, જેવું પ્રવાહી અથવા તો જેવું પાણી આવે એટલે એ મોજા કેવા થઈ જાય? શાંત થઈ જાય, બંધ થઈ જાય. ત્યાં પણ ભૂકંપ સપાટીથી એટલે કે ભૂસપાટીથી વધુ ઊંડાઈએ પ્રવેશ કરે છે. ત્યાર પછી ત્રીજું પૃષ્ઠીય મોજા, એલ વેવ્સ એટલે કે લેન્ડ વેવ્સ. લેન્ડ એટલે જમીન અથવા તો જમીનનો ભાગ એટલે કે પૃષ્ઠ. બરાબર, તો એ લેન્ડ વેવ્સ. તો આ મોજા પૃથ્વીની સપાટી ઉપર પરિઘની લંબ દિશામાં ગતિ કરે છે. લંબ એટલે 83 દિશામાં. અને શાંત સરોવરમાં પથ્થર નાખવાથી જેમ મોજા ઉત્પન્ન થાય તેવા આ મોજા છે. તેની ગતિ પ્રતિ સેકન્ડ 3 કિલોમીટરની હોય છે. જ્યારે પ્રાથમિક મોજાની ગતિ કેટલી હતી? પ્રતિ સેકન્ડ 8થી લઈને 12 કિલોમીટરની. એની કરતાં ઓછી ઝડપ દ્વિતીયકની અને દ્વિતીયક કરતાં ઓછી ઝડપ પૃષ્ઠીય મોજાની હોય છે. આ મોજા સૌથી વધુ વિનાશકારી છે, કેમ કે જે વસ્તુ નુકસાનકારી છે એમાંથી ધીમે ધીમે પસાર થાય ને એટલે વધુ નુકસાન કરે. બરાબર, એટલે કે સૌથી વધુ વિનાશકારી. એને અંડરલાઈન કરી નાખજો. કયા મોજા સૌથી વધુ વિનાશકારી હોય છે? તો કે પૃષ્ઠીય મોજા સૌથી વધુ વિનાશકારી હોય છે. ભૂકંપના કારણે જે તબાહી મચે છે તે આ મોજાને કારણે છે. બરાબર, એટલે કે ટૂંકમાં જેમાં સૌથી વધુ નુકસાન થયું એટલે સમજી લેવાનું કયા પ્રકારના મોજા આવ્યા હતા એવડે. એ કયા પ્રકારનો ભૂકંપ હતો? તો કે પૃષ્ઠીય મોજા પ્રકારનો. આ મોજા સમુદ્રમાં પ્રવેશે છે ત્યારે સમુદ્રના પાણીમાં ખૂબ ઊંચા વિશાળકાયના વિનાશક મોજા ઉછળે, જેને આપણે સુનામી કહીએ. બરાબર, એટલે કે પૃષ્ઠીય મોજા છે સમુદ્રમાં પ્રવેશતા શાંત નથી થતા, પણ સમુખનું એનું પાણી પણ કેવું થાય? વિનાશકારી બની જાય, જેને આપણે સુનામી તરીકે ઓળખી શકીએ. આ મોજા ભૂગર્ભમાંથી પસાર થતા ન હોવાથી પૃથ્વીની આંતરિક રચના જાણવામાં ઉપયોગી થતા નથી. પી મોજા અને એસ મોજાની ગતિ અને દિશાની લાક્ષણિકતા પૃથ્વીના આંતરિક ભાગોની ભૂસ્તરીય રચના વિશે માહિતી પૂરી પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પછીના લેક્ચરની અંદર જોઈશું કે ભૂકંપના કારણો કયા કયા છે, કઈ રીતે ભૂકંપો ઉદ્ભવે છે.